नमस्कार दर्शक मित्रों, હું છું પિનાકીન ગોહિલ, જૂની અમિતાભ બચ્ચન, ભાવનગર ગુજરાત ખુશ્બુ है गुजरात की અને ખાસ અનંત અનાદિ કે જેવો સાંસ્કૃતિક કાર્યક્રમ છે વડનગરમાં. તો સર આપણું શુભ નામ? રોનક રાણા. રોનકભાઈ, તો આજે જે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બધા જે બી કલાકારો આવ્યા છે, તો આજે વડનગરના તમામ લોકોને જણાવો કે આપણે બપોર પછીનો શું પ્રોગ્રામ છે, સવારે શું પ્રોગ્રામ છે, આપણે ટૂંકમાં પરિચય આપી દેજો અમને. આજે કાર્યક્રમ છે અનેરો અનર્થ અને સાંસ્કૃતિક શનિવાર ટાઇટલથી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે કે એવરી સેટરડે વડનગરમાં જે મૂર્ત વારસો છે એ મૂર્ત વારસાને આપણે આપણા કલ્ચરલ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસા થકી આપણે એને પ્રમોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં આપણે ભવાઈ કલા છે, સારંગી વાદન છે, તબલા વાદન છે, જુનિયર અમિતાભ બચ્ચન સાહેબ છે જેવા કલાકારોને આપણે ઇન્વાઇટ કર્યા છે કે એ લોકોનું મનોરંજન કરશે, સાથે વડનગરના વારસાને આપણે ઉજાગર કરીશું. એટલે આ જે શનિવાર છે, આખો શનિવાર એ સવારથી કીર્તિ તોરણથી લઈને ટાવર ચોક સુધી અને વડનગરની જે હેરિટેજ વોક છે એને ઉજાગર કરી આપણે સાથે જ આ કલ્ચરલ પ્રોગ્રામ માણીશું. આજે સાંજે શનિવારે 11 તારીખે ક્લોક ટાવર પાસે ભવાઈ તથા તબલા વાદન અને ગીતનો કાર્યક્રમ છે. એટલે દરેક વડનગર વાસીને વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપ આવો, નિહાળો, વડનગરના અને આપણા સાંસ્કૃતિક વારસાને જાણો. જય હિન્દ. તો તમામ वडनगर वाला लोगों ने जरूर पधारा विनंती. ये खुशबू है वडनगर नहीं. अरे कब तक रहोगे सीमेंट के मकान में, कुछ दिन तो गुजारो गुजरात में.